الأنبياء والمرسلين وعلى أهل بيته الطيبين الطاهرين صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا ابن أمير المؤمنين صلى الله عليك يا ابن خاتم السماء ولعنة الله على أعدائه أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله تعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم يا بني إني أرى في المنام إني أذبحك ماذا فانظر ماذا ترى سمعت محمد وآل محمد. આજે જેની મજાલિસ માટે ભેગા થયા છે તે ફરજંદાને મુસ્લિમ છે. જે લોકો ઝિયારત માટે ગયા છે એમને ખ્યાલ હશે એમની ઝિયારતમાં એક જુમલો આવે છે કે જુમલાની અંદર બયાન થાય છે કે અસ્સલામુ અલૈકુમ અય્યુહત તબિહાન મિન નસ્લ ઇસ્માઈલ. સલામ થાય તમારા ઉપર એ બંને ઝબીહાન કે બંનેને ઝબહ કરવામાં આવ્યા કોનામાંથી છે? જનાબે ઇસ્માઈલની નસ્લમાંથી છે. એટલે કે જનાબે ઇસ્માઈલની ઔલાદમાંથી છે. જ્યારે જનાબ ઇબ્રાહીમ જનાબ ઇસ્માઈલને લઈ જાય છે આ પણ ઝબી છે નામ અને જનાબ ઇસ્માઈલ નામ પણ ઝબી છે. બંનેના લકબ ઝબી છે. આ ઝબહ થયા હતા અને આ નથી થયા. બહરહાલ જ્યારે જનાબ ઇબ્રાહીમ લઈ જાય છે પહેલા શું કહે? યા બુનૈયા. બુનૈયા એટલે શું? પ્યારથી કહેવામાં આવે છે કે એ મારા પ્યારા દીકરા. પ્યારો જ્યારે કોઈને પ્યારથી કહેવામાં આવે મારો દીકરો ત્યાં બુનૈયા વપરાય છે. જનાબ ઇબ્રાહીમ પ્યારથી પોતાના દીકરાને કહે છે કે યા બુનૈયા, એ મારા દીકરા. જનાબે ઇસ્માઈલને લઈને રવાના થાય છે. શા માટે? કુરબાની માટે. ત્યારે એને કહે છે કે ઇન્ની અરબહુ ફંદુર માદા તરા, હું તને ઝબહ કરું છું, તારું શું કહેવું છે? એટલે કે જનાબે ઇબ્રાહીમ જનાબે ઇસ્માઈલને ઇબાદતમાં શરીક કરે છે કે તું પણ મારી સાથે ઇબાદતમાં શામિલ થઈ જા. અને આ મેસેજ દરેક દુનિયાના લોકોને આપે છે કે લોકો, તમે તમારા નાના બચ્ચાઓ હોય, બચ્ચાને જવાન થાય તો પછી કોઈ આવતા હોય છે મજલિસમાં અને નમાઝમાં, પરંતુ જ્યારે નાના બચ્ચા હોય છે 5 વર્ષ 6 વર્ષના 7 વર્ષના અથવા આસપાસમાં, એની ખબર ન હોય કે મસ્જિદ શું છે, અલ્લાહ કોણ છે, એથી એને પકડીને લાવવામાં આવે તો એને એક હોસલો જાગશે, એક શોખ આવશે મસ્જિદમાં જવાનો. આમનો બચ્ચાને ખબર શું પડશે કે મસ્જિદ શું છે, મસ્જિદમાં શા માટે જવું જોઈએ? એટલા માટે તો બહાર આવ્યો છે કે દીકરાની સાથે અથવા તો ઔલાદને સાથે લઈને આવે. શા માટે? કે એને આદત પડે. હા, એ વસ્તુ છે કે બચ્ચાઓ શરૂઆતમાં મજાક કરતા હોય, મસ્તી કરતા હોય તો રહેવાનું છે, પણ ધીમે ધીમે શું થશે? એ શોખ જ્યારે જવાન થશે તો ઇબાદતમાં તબદીલ થઈ જશે, ઇબાદત બની જશે. ઘણા બચ્ચાઓ આવતા હોય છે, શોખથી આવે છે, સવારના અમુક આવે છે, બચ્ચો આવે છે અને અમુક મગરિબમાં આવતો હોય છે, એક બે બચ્ચાઓ આવે છે. આ બચ્ચાના હોસલા અફઝાઈ માટે બાવાજે બલંદ સલામ. પર કહેવાનો મીનિંગ એ છે કે બચ્ચાઓને કોશિશ કરવી જોઈએ કે મજલિસમાં સાથે લઈને આવે, નમાઝમાં સાથે લઈને આવે. અને ખાસ કરી નાનું બચ્ચું હોય તો એ સવાલ કરે 7-8 વર્ષ 9-10 વર્ષના બચ્ચાને કે બચ્ચા, તું મજલિસમાં ગયો, તું કઈ સમજ્યો? શું પડ્યા મોલાના સમજાવ. તો આનાથી એને એક શોખ આવશે અને તેને થશે કે મારે સાંભળવું જોઈએ. બાકી મોટા લોકો તો બધા સાંભળતા હોય છે, એને કોઈ સવાલ નથી કે એને કોઈ સવાલ કરવામાં આવે. બહરહાલ જનાબે ઇસ્માઈલને લઈ જાય છે. જનાબે ઇસ્માઈલ શું કહે છે કે મારા બંને હાથ બાંધી દો, બંને પગને બાંધી દો. શા માટે?
એટલા માટે કે મારા સવાબમાં કમી ન થઈ જાય, સવાબ ઓછો ન થઈ જાય. આ ઇબ્રાહીમના દીકરા ઇસ્માઈલનું સબ્ર હતું. જ્યારે સબ્ર કરે છે અલ્લાહ એને લકબ આપે છે ઝબીહા. જનાબ ઇસ્માઈલનું સબ્ર એ હતું કે પોતાના હાથને બાંધી દે છે. પરંતુ જ્યારે કરબલા આવીએ, જે સબ્ર હુસૈનને જોઈએ તો એવું સબ્ર હતું કે દરેક હાલમાં અલ્લાહનો શુક્ર કરતા હતા. અંસાર જાય છે, શુક્ર ખુદા કરતા હતા. કાસિમ જાય છે, શુક્ર ખુદા કરે છે. અને મોહમ્મદ જાય છે, શુક્ર ખુદા કરે છે. અબ્બાસ જાય છે, શુક્ર ખુદા કરે છે. અલી અકબર જવાન જાય છે, શુક્ર ખુદા કરે છે. સૌથી મોટી કુરબાની નાના દીકરાની હતી. કહે છે પરવરદિગાર આ તારા માટે છે, મારા માટે આસાન છે. શા માટે? તારા માટે છે. દીનને બચાવવું છે, શુક્ર લીલાહ, બધું કુરબાન કરવા તૈયાર છું. પોતે પોતાની કુરબાની આપી દે છે કે અગર મારો નાનાનો દીન મારા કત્લ વગર ન બચી શકે, એ તલવારો આવો મને કત્લ કરી દો. શા માટે? દીન માટે. બહરહાલ ઇઝ્ઝત મુહતરમ, તો સવાલ, ઇમામ હુસૈને શા માટે કુરબાની આપી? આ એક હાદસો હતો. હમણાં જ લારીઓમાં આપણા જમાતનો જવાન માણસ શેઝાન અચાનક રીતે ગાડી આવે છે, ભટકાડી દે. શું કહેવાય આને? હાદસો કહેવાય. અચાનક રીતે આવી એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટ થાય હાદસો કહેવાય. શું આ કરબલા હાદસો છે? હાદસો નથી, બલકે ઇમામ હુસૈન મકસદ માટે ગયા હતા. સબ્ર શા માટે કર્યું? કુરબાની શું કામ આપી? એટલા માટે કે ફકત ને ફકત ઇમામ રાજી થઈ ગયા અથવા તો ફકત લોકો રાજી થઈ જાય ના, બલકે એની ઘણા બધા હેતુ સમાયેલા છે, ઘણા બધા પર્પોઝ અંદર સમાયેલા છે. જનાબે મુસ્લિમે કુરબાની આપી. એના બંને દીકરાઓ શહીદ થયા. શા માટે? એટલા માટે કે ફકત આમનમ હતું ના, બલકે મકસદ છે. તો શું મકસદ છે? ઇમામ હુસૈને શા માટે કુરબાની આપી? ઇન્સાન હમણાં મુહર્રમ આવે છે અને બધાય લોકો કોશિશ કરશે કે ઇમામ હુસૈન ની મજલિસમાં શામિલ થાય, પરંતુ બધાય લોકો યાદ તો રાખશે કે ઇમામ હુસૈને કુરબાની આપી છે, પણ એ વસ્તુ ઇન્સાન ભૂલી જાય છે કે ઇમામ હુસૈનનો મકસદ શું છે. આ બહુ મહત્વનો સવાલ છે. ઇમામ હુસૈનની કુરબાની શા માટે હતી? એ સવાલ આપણે મગજમાં ખાસ હોવો જોઈએ. તો ઇમામના ઘણા બધા મકસદ હતા. એમાંથી એક મકસદ બયાન કરવો છે. એ છે કે ઇમામે કોશિશ કરી કે ઇન્સાનની રૂહાનિયત બલંદ થઈ જાય. ઇન્સાનની જે રૂહ છે એ પાકીઝા થઈ, રૂહ જે છે એની આબાદ થઈ જાય. ખાસ કરી અને ઈ લોકોને કે જે શબ આશુર ના આવે છે એની રૂહાનિયત બલંદ કરી નાખે છે. બધાને કહે છે કાલે બધાય જે મારી સાથે શહીદ થવાનું છે, છતાં ઇમામ એના માટે શું કરે છે? દીવોને જે બત્તી હતી તેને ઠારી દે છે, ઓલવી દે છે, જેથી કોઈને શરમ આવતી ચાલ્યો જાય. નથી જાતા. ખબર છે કાલે કત્લ થવાનું છે, શહીદ થવાનું છે, પરંતુ છતાંય બધાય લોકો આખી રાત ઇબાદત કરીને બતાવે છે કે અમારી રૂહાનિયત કેટલી બલંદ થઈ ગઈ છે. બાબા જમાલ સલ્લાહ કરબલામાં આવી કેટલી બલંદ થાય છે. ઝોહરનો વખત આવે છે. અબુ સમામાં આવીને ઇમામને કહે છે મોલા ઝોહરનો સમય થઈ ગયો છે, અમે ચાહીએ છીએ કે તમારી પાસે એક નમાઝ પડી રહી. અલ્લાહ. ઇન્સાન વિચારે કે ઈ પણ અસહાબ હતા, અંસાર હતા, અને અત્યારે પણ લોકો અંસારની કોશિશ કરે છે કે મારો શુમાર અંસારમાં થઈ જાય, ઇમામના અંસારમાં થઈ જાય. ક્યારે થશે? જ્યારે એની રૂહાનિયત બલંદ થઈ જાય, જ્યારે નમાઝ પડે તેમાં લજ્જત મળે કે સુકૂન મળે જ્યારે નમાઝ પડતો હોય. પરંતુ કે ઇન્સાને સુકૂન નથી મળતું, ઇન્સાન વિચારે કે શું હું ઇમામના અંસારમાં શુમાર થઈ શકીશ? શું હું એવો છું કે મારો ઇમામના અંસારમાં શુમાર થશે? અગર થાય છે, અગર સુકૂન મળે છે, લજ્જત મળે છે તો બહુ સારી વાત છે. ઇન્સાન જ્યારે મીઠી વસ્તુ ખાતો, મીઠાઈ છે, પેંડા છે, લાડવા છે, અથવા ટેસ્ટી વસ્તુ ખાવાનું બનાવ્યું છે, આવા શાક બનાવ્યું છે, બહુ સારું લાગશે. શા માટે? ટેસ્ટ બહુ સારો છે. શું કામ? વધારે ટેસ્ટી લજ્જત આવે છે, સુકૂન મળે છે. ક્યાં સુધી આવશે સુકૂન?
ગળા સુધી, નીચે ઉતરશે સુકૂન ખતમ થઈ જશે. પણ આ એવું સુકૂન છે કે ઇન્સાનને હંમેશા બાકી રહે છે. જ્યાં સુધી આ રૂહાનિયત છે, ઇન્સાનને વધારે ઇબાદત કરવાની મન થાય છે. ઇન્સાન મજલિસે હુસૈનમાં આવે છે, શું છે આ રૂહાનિયત બલંદ થાય છે. મજલિસમાં આવું ઇમામ હુસૈન આવે છે, અહેલે બેત આવે છે, હઝરત જનાબ ફાતિમા આવે છે. અહેલે બેત લઈ સલામમાં 5 જગ્યા છે. આ જગ્યા ઇન્સાનને રૂહાનિયત મળે છે. નમાઝમાં આવે છે, ઇન્સાનને રૂહાનિયત મળે છે. ઇન્સાન જોવે કે જ્યારે નમાઝ પૂરી કરે તેનું મગજનું ટેન્શન દૂર થઈ ગયું હોય છે, સુકૂન મળ્યો છે. શા માટે? કારણ કે ઈ રૂહાનિયતને બલંદ કરે છે. બરહાલ અઝીઝા મોહતરમ, ઇમામ હુસૈને કોશિશ કરી કે ઇન્સાનની રૂહાનિયત બલંદ થઈ જાય, ઇન્સાન ખૂબ જ આગળ વધી જાય. આજ ઇમામે મેસેજ આપ્યો છે, એક મેસેજ. હંમેશા જો હિજરી સન 58 માં પહેલો ખુતબો આપ્યો હતો મીનાના મેદાનમાં, ત્યારથી લઈ અને હિજરી સન 60 માં જગ્યાએ પણ ખુતબો આપ્યો છે. સફરમાં જતા વખતે કેટલી જગ્યા આપ્યું છે. હિજરી સન 60 માં ત્યાં મીનામાં હજના મેદાનમાં પણ ઇમામ ખુતબો આપે છે. સફરે કરબલામાં ઘણા આપ્યા છે. રોઝે આશુરના ખુતબા આપ્યા છે. તમે કિતાબમાં જાઓ, ઘણા બધા છે. એક જ કોશિશ કરીશું કે મારી સાથે લોકો આવી જાય, રૂહાનિયત બલંદ થઈ જાય. ઝોહરે કેન જેવો શખ્સ કે જે ઇમામથી દૂર ભાગતો હતો, એ શખ્સ ઇમામથી પાસે થઈ જાય છે. વહબે કલ્બી કે જે ઈસાઈ હતો, ઇમામથી દૂર ભાગતો હતો કે મારી ઇમામની પાસે હું નહીં મુલાકાત નહીં કરીશ, એને ખબર પણ ન હતી અને તે જબ આગો ભાગતો હતો, આગો જઈ રહ્યો હતો, ઇમામ પાછળ હતા. જ્યારે એક જગ્યાએ તોપ થાય છે, કહે છે ક્યાં છે વહબે કલ્બી? નથી. એની માને કહે છે કે મારી પાસે મોકલ. જાય ઇમામની પાસે જાય છે, વાત કરે છે. હવે જેવું ઇમામનું નૂર એનામાં કન્વર્ટ થાય છે, એને આખું ચેન્જ કરી નાખે છે, એના દિલને નૂરાની બનાવી દે છે. આ છે હુસૈની વિદ્યા. ઇમામ ચાહે છે કે ઇન્સાનનું દિલ નૂરાની થઈ જાય, ઇન્સાન નૂરાનિયત બની જાય, ઇબાદતમાં ઇન્સાન લજ્જત પેદા કરે. બહરહાલ ઇન્સાન ખાસ કોશિશ કરે નમાઝ માટે કે નમાઝમાં કેમ લજ્જત આવે. કારણ કે નમાઝ સૌથી મહત્વનો ઇબાદત છે. ઇન્સાન સૌથી મેન વસ્તુ અગર કબૂલ ન થાય તો શું છે? આખા અમલ બધા અલ્લાહ રદ કરશે, તે છે નમાઝ. ઇન્સાને રોઝા કર્યા, હજ કરી, ઝકાત, ખુમસા, બધું વસ્તુ બયાન કરી ચૂક્યો છું. અગર કોઈ પણ અમલ કબૂલ થશે કયામતમાં, અલ્લાહ જોશે કે તે નમાઝ કબૂલ થાય કે નહીં. તો બહરહાલ કહેવાનો મતલબ કે હુસૈન ઇબ્ન અલીએ કોશિશ કરી કે લોકોની રૂહાનિયતને બલંદ કરવામાં આવે. આ અદીમ શખ્સિયતના સફીરના औलाद बनने ज़बिहानના zikr માટે ભેગા થયા છીએ. પણ એ પહેલા એક વાક્ય અને પછી આગળ વધું કે યતીમ શું છે. એક અમીર હતો, એ અમીર માણસ રસ્તામાં જતો હતો, જોવે છે એક બચ્ચું છે કે જેના પગમાં કાંટો વાગી ગયો. અમીર જાય છે, કાંટાને કાઢે છે. ઓલો રોવા લાગે છે કે તું શા માટે રોવે છે? શું કહે છે ખબર છે? મને મારો બાપ યાદ આવી ગયો. અલ્લાહ આપણા બધાના મા બાપને સલામત રાખે અને જે લોકો દુનિયાથી ચાલ્યા ગયા છે એને અલ્લાહ ઊંચો મકામ અતા કરે. ઈ શખ્સ રોવા લાગે છે તો ઈ અમીર એને પોતે ગળે લગાડી લે છે. શું કામ? એટલા માટે કે આ રોવા લાગ્યો, બાપ નથી દુનિયામાં. હવે થાય છે સેમ, ઈ શખ્સ દુનિયાથી રૂખસત થઈ ગયો. એનો દોસ્ત એને સપનામાં જોવે છે. શું થાય છે? જોવે છે કે જન્નતના કપડામાં તે ફરી રહ્યો છે, શેર કરે છે. એને પૂછે છે ભાઈ તે શું કામ કર્યું, કેટલો ઊંચો મકામ મળ્યો? તો કહે છે કે મેં એક યતીમ હતો કે જેના પગમાંથી કાંટો કાઢ્યો, તે રોવા લાગ્યો, તેને ગળે લગાડ્યો. આ અમલ અલ્લાહને એટલો પસંદ આવી જાય છે, અલ્લાહ મને જન્નતમાં દાખલ કરી દે છે. તો ઇન્સાન ઘણી વિચારતો છે કે આખી જિંદગીના અમલ અગર કબૂલ ન થાય, પણ ખબર નથી કે કયો એવો અમલ અલ્લાહને પસંદ આવી જાય. આ પણ રિવાયતમાં છે કે એક અમલ અલ્લાહને પસંદ આવી ગયો, અલ્લાહ જન્નતમાં દાખલ કરી દેશે. પણ ખબર નથી કયો અમલ છે. ખુલૂસની સાથે, આ ખુલૂસની સાથે હતો અમલ. મે પહેલા બે તો ખુલૂસ શું છે? એક નાનો અમલ, જુમ્મામાં કીધું હતું 2 કે 3 જુમ્માના પહેલા, એક નાનો અમલ ખુલૂસની સાથે આખી જિંદગી ખુલૂસ વગર અમલ કર્યો છે,
એના કરતા બહેતર છે એક નાનો અમલ અલ્લાહને અગર પસંદ આવી જાય. બહરહાલ એ મુસ્લિમ ઇબ્ન અકીલના બંને શહેઝાદા કરબલાના બનાવ પછી ભાગતા ભાગતા કૂફા પહોંચે છે. તેને પકડી અને ઇબ્ન ઝિયાદની પાસે લાવવામાં આવે છે. ઇબ્ન ઝિયાદ કહે છે કે આ બંનેને કેદ કરવામાં આવે, તેને સારું ખાવાનું આપવામાં ના આવે અને પાણી જે છે એ ઠંડુ આપવામાં ના આવે, તેની મુશ્કેલાત અંદર નાખવામાં આવે. બંને જણા યતીમ હતા, નાના વર્ષના હતા, 10 વર્ષ આસપાસના. હવે બચ્ચાને અગર પાણી ન મળે તો શું થાય? બચ્ચાની હાલત શું થઈ જાય? દરેક લોકો સાહિબ औलाद છે, અગર કોઈ પણ એની औलादને અડધો દિવસ પાણી ન મળે અને પ્યાસ લાગે તો શું થાય? નાના બચ્ચાને 2-3 વર્ષનું બચ્ચું હોય એને પાણી ન મળે અને ઈ રોતું હોય તો શું થાય? બાપને અથવા તો માને ગમશે ને વિચારશે કે મારા બચ્ચાને હું પાણી આપી દઉં. પરંતુ આ બંને જણા સબ્ર કરે છે અને શું કરે છે? એક એને રોટલી આપતા હતા અને પાણી આપતા હતા, એક ગ્લાસ, થોડી એક જગ પાણી આપતા હતા અને એમાંથી આખો દિવસ પસાર કરતા હતા. સવારે રોજો રાખી અને રાતના આ વસ્તુ પાણી પીવાનું, ખાવાનું વગેરે કરતા હતા. 1 વર્ષ પસાર થઈ ગયો. ઈ ગાર્ડન એટલે કે જે જાન રાખવાવાળો હતો જેલનો, એને કહે છે કે ભાઈ તને ખબર છે કે રસૂલે ખુદા કોણ છે? તો કહે છે કે હા, ઈ અલ્લાહ અમારા નબી છે, ઈ રસૂલ છે, ઈ મોહમ્મદ છે. તો પછી કહે છે કે જાફર તૈયારને ઓળખે છે? કહે છે કે હા, એ જાફર તૈયાર કે જેના જંગમાં હાથ કપાઈ ગયા, અલ્લાહે તેને પર આપ્યા છે ને તે શેર કરે છે જન્નતમાં. પછી કહે છે કે અલી ઇબ્ન અબી તાલિબને ઓળખે છે? કહે છે કે હા, કેમ ન ઓળખું, રસૂલના કાકાના દીકરા છે. તો ને કહે છે કે તને ખબર છે કે અમે ઈ મોહમ્મદની औलाद નથી છે. તો સાંભળીને તેના પગની નીચેથી જમીન ખસી જાય છે કે મેં આ શું કર્યું? આમે કોને કેદ કરી નાખ્યા? કહે છે કે અમે ઇબ્ન ઝિયાદે મોકલ્યા, તેમને કેદ કર્યા, તેમને 1 વર્ષ સુધી પાણી સારું ના આપ્યું, ખાવાનું ના આપ્યું. કહે છે કે મને માફ કરી દો, મને ખબર ન હતી. કારણ કોઈ ઇન્સાન નથી ચાહતું કે અહેલે બેત એના દુશ્મન બની જાય. બહરહાલ પછી બંને જણાને કહે છે કે આ ખાવાનું તમને આપું છું, તમે બંને જણા જાઓ પણ રાતના સફર કરજો, દિવસના નહીં કરતા. કે વાંધો નહીં. બંને જણા કૂફામાં રાતના વખતમાં સફર કરતા કરતા એક જગ્યાએ પહોંચે છે કે જે જગ્યા હતી કોણ હતી? એક મોમિના હતી. મોમિનાને જોઈને કહે છે કે અમે થાકી ગયા છીએ, અમને એક રાત અહીંયા રહેવા દો. તો કહે છે કે હાલાત ખરાબ છે, તમે નીચે ચાલ્યા જાઓ. પછી પૂછે છે તમે છો કોણ? તો કહે છે કે અમે મુસ્લિમ ઇબ્ન અકીલના દીકરાઓ છીએ. સાંભળીને ખુશ થાય છે કે આવો મોકો મને ક્યારે મળશે. બંનેને અંદર લઈ જાય છે, આબાદ ખાવાનું આપે છે, આબાદ પીવાનું આપે છે અને એક શામરામાં અંદર એને બંધ કરી દે છે. એને ડર હતો કે અગર મારો જમાઈ આવી જશે અને એને ખબર પડશે તો પકડીને લઈ જશે. 2 રિવાજ છે, એકમાં એનો દીકરો ને એકમાં જમાઈ જે હોય. જ્યારે રાતના વખતમાં એનો જમાઈ આવે છે, ખડખડ ખડખડ કરે છે, અડધી રાત થઈ ગઈ. તો કે શું છે? કે જલ્દી દરવાજો ખોલ. શા માટે આવ્યો છે? તો કે હું ખૂબ જ, મારો મગજ ખરાબ થઈ ગયો છે. શું થયું છે? કે હું 2 બચ્ચાઓ હતા કે જે ભાગતા ભાગતા જેલમાંથી ચાલ્યા ગયા છે અને એનું ઇનામ રાખવામાં આવ્યું છે. એકના માથાનું 1000 દિરહમ અને 2 ના 2 થઈ જશે. મારે 2000 મને મળી જશે. પરંતુ આખો દિવસ ગોતતા ગોતતા હું પરેશાન થઈ ગયો, મારા હાથમાં ન આવ્યું. પરંતુ કહે છે કે તું પરેશાન છો તો આજે તું ચાલ્યો જા. તો કે ના, હું જલ્દી દરવાજો ખોલ. પણ હાલ દરવાજો ખોલવામાં આવે છે, અંદર દાખલ થાય છે અને પછી સુવા જ્યારે ચાહે છે તો અંદરથી અવાજ આવે છે. કોનો અવાજ હોય છે? ઈ અવાજ બંને બચ્ચાનો અંદર શામરામાંથી આવે છે. અંદર દાખલ થાય છે, જોવે છે બંને બચ્ચાઓ છે કે જે
અંદર છે એ બચ્ચાઓ જાયગા એ પહેલા બંને સપનું જોવે છે. નાનો ભાઈ મોટા ભાઈને કહે છે કે મેં આજે રસૂલે ઇમામ અલીને સપનામાં જોયા અને મુસ્લિમને પૂછે છે કે તું તો મારી પાસે આવી ગયો પરંતુ તારા બંને બચ્ચાઓ ક્યાં છે? મુસ્લિમ કહે છે કે મારી પાસે નથી. બહરહાલ બંનેની આંખો ખુલ્લી થાય છે, એકબીજાને ગળે લગાડી લે છે કે હવે આપણો આખરી વખત આવી ગયો છે. બસ અઝીઝાન મુહતરમ, એવામાં જ્યારે અવાજમાં જ્યારે બલંદ થાય છે, એ શખ્સ અંદર આવીને પૂછે છે કે તમે બંને કોણ છો? બયાન નથી કરતા કે અમે નહીં કહેશું, પરંતુ કહે છે કે અમે કહેશું એક શરત ઉપર કે અમને જુલ્મ નહીં કરતો, વાયદો કર. કહે છે કે વાયદો કરું તમને બંનેને કાંઈ નહીં કરીશ. કહે છે કે અમે મુસ્લિમ ઇબ્ન અકીલના દીકરા છીએ. સાંભળીને ખુશ થઈ જાય છે, બંનેને સાંકળથી બાંધી દે છે. અઝીઝાન મતલબ હું કહીશ કે તમને બના સાંકળથી બંધાઈ ગયા, આખી રાત સુધી બાંધીને રાખે છે. હું કહીશ કે તમને બાંધ્યા તો સહી, તમને તમાચા તો નથી માર્યા, તમને કોડા તો નથી માર્યા. હાય સકીના, એટલા તમાચા મારવા કાનમાંથી ગોશવાળો છીપમાં મારી રાતનો વખત છે, ભાગતા ભાગતા ક્યાં પહોંચે છે કે જ્યાં શોહદા ના લાશો હતા. કહે છે બાબા તમે ક્યાં છો? આઈના આઈના અભી અવાજ આવે છે, ઇલૈયા ઇલૈયા યા બનૈયા, એ મારી દીકરી મારી પાસે આવી જા. આજીઝાને મોહતરમ બસ એક વખત આવે છે, સવાર થાય છે બંને જણા માટે. એ શખ્સ પોતાના ગુલામને કહે છે કે આને જઈને કત્લ કરીને લઈ આવ. આ બંનેને લઈ જાય છે. રસ્તામાં જતો હતો, કહે છે કે તું બિલાલના નસ્લમાંથી છો, બિલાલની ઔલાદમાંથી છો, અને તું શા માટે અમને કત્લ કરી રહ્યું છે? કે તમે બંને કોણ છો? કહે છે કે અમે મોહમ્મદની ઇદ્રતમાંથી છીએ, એની ઔલાદમાંથી છીએ. એક મર્તબા બંનેને છોડી દેવામાં આવે છે કે હું તમને બંનેને કત્લ નહીં કરીશ, એટલા માટે કે હું નથી ચાહતો કે કયામતમાં રસૂલે ખુદાનો દુશ્મન બની જાઉં. બસ અઝીઝાન મોહતરમ તે પાછો આવે છે. ગુલામ કહે છે કે તમારી ફરમાની અલ્લાહના ફરમાન સુધી, જ્યારે અલ્લાહની નાફરમાની આવશે હું આગળ નહીં વધીશ, હું એને કત્લ નહીં કરીશ. એના દીકરાને કહે છે બેટા તું જાનાને કત્લ કર્યા. આ બંનેને લઈને રવાના થાય છે. કહે છે બંને જણા કહે છે કે તને જહન્નમની બશારત આપું છું, ખુશખબરી આપું છું. કહે છે તમને બંને કોણ છો? કહે છે કે મુસ્લિમ ઇબ્ન અકીલના દીકરા છે. બસ સાંભળવું. એ તલવારને ફેંકે છે, ઘરે પાછું આવી જાય છે. કહે છે કે બેટા શા માટે આમ કર્યું? મેં તારા માટે હલાલ ને હરામનો ઇંતજામ કર્યો. કહે છે બાબા જ્યાં સુધી ફરમાની છે ત્યાં સુધી માનીશ, અલ્લાહની નાફરમાની આવશે હું નહીં કત્લ કરીશ. હા અઝીઝાને મોહતરમ, એક મર્તબા પોતે આગળ વધે છે, તારીખ બયાન કરે છે. બંનેને નહેર પાસે લાવે છે, દરિયા પાસે લાવે છે અને લાવીને કહે છે કે સૌથી પહેલા કોને કત્લ કરું? અઝીઝાન મોહતરમ, જ્યારે ઇસ્લામ કહે છે કે જ્યારે જાનવરને ઝબહ કરવામાં આવે, સામે બીજું કઈ જાનવર રાખવામાં ના આવે, પરંતુ બંનેની સામે એકબીજાને કત્લ. હાય ભાઈની સામે ભાઈ કેમ બરદાશ્ત કરે કે મને કત્લ કરવામાં આવે? એક મર્તબા બંને કહે છે કે અમને નમાઝ પઢવાનો હુકમ આપો. નમાઝ પઢી લઈએ. બંને નમાઝ પઢી લે છે, હાથને બુલંદ કરીને કહે છે પરવરદિગાર આના માટે તું અમારો ફેસલો કરી લેજે. એક મર્તબા એક શખ્સનું ગળું કાપે છે, બીજાને કત્લ કરે છે. બંનેના સરને લઈને જ્યારે ઇબ્ન ઝિયાદ પાસે પહોંચે છે, તારીખ કહે છે કે 3 વખત અજબ થઈને ઊભો થઈ જાય છે કે આને કોણે કત્લ કર્યો? કહે છે કે મેં કત્લ કર્યો. ઈ પણ અજબ થઈ જાય છે કે રસૂલની ઔલાદના 2 નાના બચ્ચાને તે કત્લ કર્યો. પછી શખ્સ ઇબ્ન ઝિયાદ કહે છે કે આને લ્યો અને આ બંનેને જઈને આને લ્યો અને આના સરને કલમ કરી, આને જે છે નેઝા પર બુલંદ કરવામાં આવે, એના સરને પણ કલમ કરવામાં આવે છે, નેઝા પર બુલંદ કરવામાં આવે છે. અને બધાય લોકો કહે છે એ કેટલો બદબખ્ત છે કે રસૂલની આનને કત્લ કરવામાં આવ્યા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.